ભૈયા પાણી લાવજે. અને ભાઈ આજે તાર ડ્યુટી પર તો નહીં જવાનું? જવાનું છે પણ બેન આવે છે રાખડી બંધાઈને પછી નીકળું એમ. આ તો બપોર પછી જ જાય છે. બેન આવવાની છે. એટલે મારે પોઈન્ટ ઉપર જ જવાનું છે પણ શું કે બેન આવે છે રાખડી બંધાઈને જ હા, તો રાખડી બંધાઈને તું એ ક્યાં ના જતો તારે રાખડી બંધાઈ છે તું ઘરે જ રહેજે. સરનો ફોન આવ્યો? જય હિન્દ સર. જય હિન્દ. આજે તમે પોઈન્ટ પર જવા નીકળ્યા કે નહીં નીકળ્યા? ના સર બસ આ બેન આવે છે રસ્તામાં છે તો રાખડી બંધાવીને નીકળું. હા હા, એ બધી વાત તો ઠીક છે પણ આપણે પેલા દેશ મહત્વ કે આપણે રક્ષાબંધન મહત્વ? જી સર બસ નીકળું જ છું. બેન રસ્તામાં જ છે રાખડી આ બંધાઈને નીકળું. હા પણ આજે તમને ખબર છે આજ મોટા મોટી હેરાફેરી કરવા થવાની છે તો એને આપણે ચેક પોઈન્ટ ઉપર ચેક કરવાની કે નહીં કરવાની? તો સર આપણી હાલે જ નીકળી જાઉં. હા તો જલ્દી નીકળો જમ બને એમ. હા સર નીકળી જાઉં. ઓકે. હવે શું કરું? બેન રક્ષાબંધને રાખડી બાંધવા આવે છે અને મારે તો જવું પડશે પણ દેશ મહત્વની વસ્તુ છે કારણ કે રાખડી તો હું રાતે આવીને બી બંધાઈ શકું બેન જોડે પણ દેશનું બહુ મોટું નુકસાન થઈ જશે. જવું પડશે. આજ મને રજા આપી હોત તો હું એ ઘરે બેનના જોડે આવી રીતે જ રાખડી બંધાતો હોત. કેમ આમ પીપી ફરે તું? આ વાર તહેવારે પીપી ફરવાનું હોય? રક્ષાબંધન છે થોડું પી લીધું. તહેવાર હતો તો ભાઈ બેના જોડે ઘરે રહેવાય રાખડી બીજી બંધાવાય ને કઈ કામ? તમે તો બંધાઈ આવો અમને નીકળ. આજ કદાચ સાહેબે મને રજા આપી હોત ને તો હું એ ઘેર બેન જોડે રાખડી બંધાતો તો આવા દારૂડિયા લોકોનું મારે સાંભળવું ના પડે. ગાડીની બ્રેક કેમ મારી? બસ આગળ પોલીસ ઉભી છે. ઉડાડી દે. બે તો ઉડાડ્યા ને ત્રીજાને પણ ઉડાડી દે. આપણો માલ પડ્યો છે 50 લાખનો ગાડીમાં. ઉડાડી દે સાલાને. સારું હળો. Run. देश मेरे तेरी शान पे सदके कोई धन પાણી સાહેબ ને ઠોકીને જતો રે. એક્સિડન્ટ થાય. લઈ લો ઘરે પાણી. જલ્દી કર. ધીમે ધીમે. પાણી લેતા. પાણી લાવજે જલ્દી. ના જલ્દી પાણી લે.
સાહેબ પાણી પી. ટોપી કાઢ, ટોપી લઈ લે સાહેબ. આ કપડું બાંધી દે. આ લોહી વધારે આવે કપડું બાંધી દે. કપડું બાંધો આ લોહી વધારે આવે. બરાબર. જો આ સાઈડ વાગેલું છે, આ સાઈડ. બસ 108 ને ફોન કરો, એમ્બ્યુલન્સ ને બોલો. ના 108 નો ફોન કર્યો, મને 5 મિનિટ આરામ કરી મારે ડ્યુટી પર જવું પડશે, નહીં તો બાર બહુ મોટી માલની હેરાફેરી થઈ ના સાહેબ તમારે આટલું વાગ્યું છે અને તમે ના મને જવું પડે એવું છે, કારણ કે ડ્યુટી પર નહીં જવું તો બહુ મોટી માલની હેરાફેરી થઈ જાય ને દેશના માટે બહુ ખતરો થઈ જશે, એટલે જવું પડશે. પણ સાહેબ તમારે કેટલું વાગ્યું છે? ના કશું એટલું બધું નહીં બાકી, હું તો સાંજે સારવાર કરાવી દઈશ, અત્યારે જવું પડશે મારે. મારી બંદૂક અને ટોપી આપો. સાહેબ કેટલા મહાન કહેવાય. આજે તું સાહેબના હાથે પર જોયું તો આજે રક્ષાબંધન, પણ તો એમને રાખડી નથી બંધાયેલી. સાચી વાત. સાહેબ મહાન કહેવાય, મહાન કહેવાય. આ ટાઈમે આવા અવસર ઉપર ડ્યુટી જવાનું નહીં ભૂલતા. દેશના મહાન માણસ કહેવાય. સાચી વાત.